तो आइए शिव कथा का प्रारंभ करें भाव से और आदर के साथ। फक्त 1 मिनट माटे मंगल भवन, बोलो बोलो कंठस्थ, मंगल भवन उमा सहित, फरीवार मंगल भवन। आ बहनों बोले भाईओ ने शू घरे थी डारो आप्यो छे? मंगल भवन उमा सहित, मंगल भवन अमंगल हारी उमा सहित जेही जपत पुरारे। तो आइए भाव से और आदर के साथ, तालियों के साथ। मंगल भवन अमंगल हारी उमा सहित जेही जपत पुरारी। मंगल भवन अमंगल हारी उमा सहित जेही जपत पुरारी। ओम नमो नारायण नारायण। 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 धर्मक्षेत्रे महाक्षेत्रे गंगा कालिंदी संगमे प्रयागे परम पूर्णे ब्रह्मलोकस्य वर्तमाने। ब्रह्मलोकना मार्ग स्वरूप प्रयाग तीर्थમાં सूत पुराणजी भगवान महादेवની કથા કહે છે। બ્રહ્મલોકમાં સ્વયં બ્રહ્માજી નારદજીને ભગવાન મહાદેવની કથા કહે છે। ભગવાન મહર્ષિ વેદવ્યાસજી શિવ મહાપડ અંતર્ગત ભગવાન મહાદેવના ભક્તોને દિવ્યતાથી ભરપૂર માર્ગદર્શન આપે છે। ભગવાન વિષ્ણુજીએ નારદજીને બહુ સુંદર વાત કરી કે નારદ, હતાશા નિરાશામાંથી છૂટવા માટે રુદ્રાક્ષ એક ઔષધિ છે। રમરુદ્ર રોગનાશાય ધન્વંતરી રુદ્ર। રુદ્રાક્ષ એટલે એક આયુર્વેદિક ઔષધિ છે। એ કોઈ ધર્મ સાથે સંપ્રદાય સાથે જોડાયેલી વસ્તુ નથી। સૂત પુરાણજીએ પ્રયાગ તીર્થમાં કહ્યું, શયન કરશે મહામતે। એ શયનિક મહાત્માઓ, अब आदरपूर्वक सांभळो। रुद्राक्ष ये भगवान महादेवનું સાક્ષાત સ્વરૂપ છે। શૃણુ રુદ્રાક્ષ મહાત્મય। પ્રયાગ તીર્થમાં સૂત પુરાણે બોલ્યા, રુદ્રાક્ષ શા માટે? રુદ્રાક્ષનો મહિમા શા માટે?
શૈનકાદી મહાત્માઓનું સંબોધન કરી અને સુંદર રુદ્રાક્ષના મહાત્માનું વર્ણન કરે છે. શિવ મહાપડ અંતર્ગત છે. શૌનકર્ષે મહાપ્રાજ્ઞ એ આત્મજ્ઞાની શિવરૂપ મહામતે શૃણુ રુદ્રાક્ષ મહાત્મયં સમાંસા કથયામ્યહં સમાંસા કથયામ્યહં. સૂત પુરાણે કહે છે મહાત્માઓ, એક સમયે સ્વયં ભગવાન મહાદેવજી ભગવાનને રુદ્રાક્ષ મહાત્માનો મહિમા સંભળાય. શ્રીયતામ તો મહેશાન. કોઈ આપણને ક્યારે પૂછે કે આ રુદ્રાક્ષનો મહિમા કોણે ગાયો, તો તમે કહી શકો છો કે ભગવાન સ્વયં મહેશ્વર મહેશ્વરીને કહે છે. મહેશ્વરી તમે સાંભળો, હું તમને રુદ્રાક્ષનો મહિમા સમજાવું છું. ઘણા માણસો રુદ્રાક્ષ પહેરે છે, રુદ્રાક્ષનો કેટલો મહિમા છે એમને ખબર નથી. આજના ભણેલા ગણેલા દીકરા દીકરીઓ મોબાઈલની અંદર ગૂગલમાં જોઈને રુદ્રાક્ષનો મહિમા સમજવા લાગ્યા છે, તેથી રુદ્રાક્ષને પહેરવા લાગ્યા છે. રુદ્રાક્ષ કોઈ સંપ્રદાય સાથે જોડાયેલી વસ્તુ નથી. રુદ્રાક્ષ એ આપણા ઋષિમુનિઓની પરંપરા છે. તેથી ભગવાન સ્વયં મહાદેવજીએ રુદ્રાક્ષ માટે કહ્યું છે. પહેલાં તો રુદ્રાક્ષ માટે ઘણી બધી ખોટી વાતો, ગલતફહેમી હતી, લોકો પહેરતા નહીં હતા. આમાં બહેનો તો ભૂલથી પણ રુદ્રાક્ષ નહીં પહેરતી હતી. સંસારીઓને પણ રુદ્રાક્ષ પહેરવા નહીં દેવાતા હતા. એ તો ભગવાનની કથામાંથી આપણે સાંભળ્યું, જોયું, જાણ્યું ત્યારે ખબર પડી કે રુદ્રાક્ષ તો સૌ માટે છે. તેથી સ્વયં ભગવાન મહાદેવજી રુદ્રાક્ષનો મહિમા સમજાવે છે. બહુ થોડા શબ્દોમાં તમને સમજાવવાનો પ્રયાસ કરી, કારણ કે મંડપમાં બેઠેલા બધાના જ અંગ પર રુદ્રાક્ષ કોઈને કોઈ સ્થાન પર હશે. અને રુદ્રાક્ષ હંમેશા નાભીથી ઉપર પહેરે, કટિભાગથી નીચે રુદ્રાક્ષ ના પહેરે. હાથમાં પહેરી શકો, બાહુમાં પહેરી શકો, અગ્નોપોતમાં પહેરી શકો, કટિભાગમાં પહેરી શકો, કંઠમાં પહેરી શકો, જટામાં પહેરી શકો, કાનમાં પહેરી શકો, બુટ્ટીમાં, અંગૂઠીમાં, ઓલું વાળ બાંધવાનું અક્કલ વગેરેનું બક્કલ, એમાં કોઈ પણ રીતે રુદ્રાક્ષ પહેરો તમે. આજે તો કેટલા આભૂષણો મળે છે રુદ્રાક્ષના, એટલે 24 કલાક રુદ્રાક્ષ પહેરી શકાય છે. આ ભગવાન સ્વયં મહાદેવ બોલ્યા, શ્રૂયતામ શ્રૂયતામ તુ મહેશાન. એ મહેશ્વરી સાંભળો, રુદ્રાક્ષ મહિમા શિવે કથયામિ તવ પ્રીત્યા. તમારા પર પ્રેમ રાખીને કહું છું. ભક્તાનાં હિતકામ. મારા ભક્તોની કામના પૂર્તિ કરવા માટે, મારા ભક્તોના હિત માટે. ભક્તાનાં હિતકામ્ય. તેથી મનુષ્ય માત્ર એ રુદ્રાક્ષને ધારણ કરવો જોઈએ. સૂત પુરાણે કહે છે મહાત્માઓ, શિવજીને વાલામ વાલી કોઈ વસ્તુ હોય તો રુદ્રાક્ષ છે. રુદ્રાક્ષ પણ ભગવાન શિવજીને વાલા, શિવ વલ્લભાન. રુદ્રાક્ષ મહાદેવને બહુ વાલા છે. રુદ્રાક્ષ તો મહાદેવને વહાલા છે, પણ રુદ્રાક્ષ પહેરનારો પણ બહુ મહાદેવને વાલો છે. ભગવાન મહાદેવે કહ્યું કે પાર્વતી, કોઈ પુરુષ પોતાની પત્નીના ગળામાં સુંદર સુવર્ણનું મંગલસૂત્ર જોઈને જેટલો રાજી થાય, એના કરતાં વધારે રાજી કોઈના અંગ પર રુદ્રાક્ષને જોઈને હું થાઉં છું. તેથી માણસે રુદ્રાક્ષ પહેરવો જોઈએ. શિવજીને બહુ જ વાલા છે રુદ્રાક્ષ. પ્રયાગ તીર્થમાં ભગવાન વ્યાસના સદશિષ્ય સૂત પુરાણી બોલે છે, શિવપ્રિય શિવ પ્રિયતમો જ્ઞેયો રુદ્રાક્ષ પરમ હરમ દર્શના સ્પર્શના જપ્ય. કોઈ દર્શન કરે, કોઈ સ્પર્શ કરે, કોઈ રુદ્રાક્ષની માળાથી જપ કરે તો સર્વ પાપ હર સ્મૃત. સર્વ પાપ હર સ્મૃત. ભગવાને એમ વચન આપ્યું છે, જે માણસો ધ્યાન ન કરી શકે, જે માણસો મોટા મોટા યજ્ઞ ન કરી શકે, મોટી મોટી પૂજા ન કરી શકે, એ જો રુદ્રાક્ષને ધારણ કરે તો પરમ ગતિને પ્રાપ્ત થાય છે. આપણે કાંઈ સૌ ધ્યાન કરી શકવાના નથી. આપણે સૌ કાંઈ વહેલા ઊભા થઈને બ્રહ્મ મુહૂર્તમાં જાગવાના નથી.
આપણે કાંઈ વ્યાયામ ને પ્રાણાયામ કરવાના નથી. આરોગ્ય માટે આપણે જો સમય નહીં આપીએ તો પછી કોને સમય તમે આપવાના છો? જીવનનું સુખ આરોગ્ય છે. તેથી સવારમાં થોડા વહેલા ઊભા થઈ વ્યાયામ પ્રાણાયામ કરવું જોઈએ. કામ કરતા એને ઠીક છે, ખેતીનું કામ કરતા એને આમ નામ પ્રાણાયામ થઈ જાય કામ કરી કરીને તે, પણ જેનું બેઠાયું જીવન છે, જે કાંઈ કરી શકતા નહીં એના માટે પ્રાણાયામ. કારણ કે આ શરીર શ્વાસથી ચાલે છે. પાણીનો બીજો નંબર, અન્નનો ત્રીજો નંબર. પહેલો તો શ્વાસ. જેમ જેમ ઉંમર થાય ને તેમ શ્વાસની ગતિ ઓછી થઈ જાય, ટૂંકા શ્વાસ થતા જાય. બાળક નાભી સુધીના શ્વાસ લે, તેથી બાળક હંમેશા ખીલતું જાય. પછી ઉંમર થાય પછી શ્વાસની રિધમ તૂટવા લાગે. તેથી શ્વાસની રિધમ જળવાય રહે તેના માટે પ્રાણાયામ બહુ જરૂરી છે. આપણે કોઈ પણ મંત્ર જાપ કરો, પ્રાણાયામ વગર કરીએ મંત્ર જાપ તો અગર્ભા જાપ કહેવાય. સગર્ભા જાપ તો તેને જ કહેવાય પ્રાણાયામ કરીને કરો. પ્રાણાયામ કરવા જ જોઈએ. સવારમાં આળસ ન કરાય, કારણ કે શરીર એ શ્વાસથી ચાલે છે. ધ્યાનની ઘણી બધી પ્રક્રિયાઓ હોય. ધ્યાન એટલે શ્વાસ અંદર જાય, શ્વાસ બહાર નીકળે, શ્વાસની રિધમ ઉપર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરીએ તેને ધ્યાન કહેવાય. ઊંડે સુધી શ્વાસ જાય છે, નાભી સુધી. આપણે એવા શ્વાસ લેતા ને જ્યારે સૂઈ જાય ત્યારે આપણું શરીર ઓટોમેટિક પૂર્ણ શ્વાસ લેતું હોય છે. પણ જો પ્રાણાયામ કરતા રહીએ તો માણસ લાંબુ જીવે, લાંબા સમય સુધી યુવાન પણ રહે અને તેનું સૌંદર્ય પણ જળવાઈ રહે, તેની માનસિકતા પણ જળવાઈ રહે. તેથી પ્રાણાયામ એક બહુ મોટું વિજ્ઞાન છે. અલોમ વિલોમ કરવા જ જોઈએ. લોકો નથી કરતા. ખાણીપીણીમાં પરેજી રાખવી જ જોઈએ. પેટ કચરા પેટી નથી, ધ્યાન રાખજો. ખાવા માટે નથી જીવતા, જીવવા માટે થોડું થોડું ખાવું પડે છે. લોકોએ ખાય ખાય ને કેટલા મોટા મોટા પેટ વધાર્યા, ડાઇનિંગ ટેબલ બનાવી દીધા, જે તે ખાય ખાય. અને ફરીવાર તમને કહું છું, આ કથાની ગિરી બપોરે દક્ષિણા માટે એક જ કામ કરવાનું છે. તમારા બધાએ એક એક માણસને શુદ્ધ શાકાહારી બનાવવાનો છે. એક એક માણસને પકડીને એક એક માણસને નિર્વ્યસની બનાવવાનો છે. આપણે શું ભેગા મળીને બહુ મોટું કામ કરી શકીએ છીએ. જે તમારે ખેતરમાં, વાડીમાં, ઘરમાં કામ કરતા એને સમજાવવાના, જો ભાઈ આ ન ખવાય, આ બહુ જ ગંદુ કહેવાય. જે જીભથી પાણી પીવે છે તેને માંસાહાર કરવાની છૂટ છે, પણ જે ઓઠથી પાણી પીવે છે તેની જઠરાગ્નિ એ શાકાહારથી ટેવાયેલી છે. તેથી દરેક માણસને સમજાવો. આપણે બધું જ કરી શકીએ. આપણે સૌ ભેગા મળીને જો કામે લાગી જઈએ તો કેટલું મોટું આપણે દક્ષિણ ગુજરાતમાં કામ કરી શકીએ છીએ. તેથી રુદ્રાક્ષ દરેક માણસ માટે લાભકારક છે, પુણ્ય આપનાર છે અને આપણું કલ્યાણ કરનારો છે. તેથી ધ્યાન યજ્ઞ ન કરી શકે તેના માટે ભગવાન બોલ્યા છે, ધ્યાન જ્ઞાનાવૃતો અપી રુદ્રાક્ષ ધારયેતુ યઃ સર્વ પાપ વિનિર્મુક્ત યાતિ પરમાં ગતિ યાતિ પરમાં ગતિ. એમની ગતિની તેની પરમ ગતિ થશે. તેથી કોઈ પણ સંપ્રદાયમાં આપ જોડાયેલા હોય, દરેક માણસે રુદ્રાક્ષ પહેરવો જોઈએ. એવું નથી કે મહાદેવના ભક્તો જ રુદ્રાક્ષ પહેરે. વિશ્વના દરેક દેવતાઓ રુદ્રાક્ષને ધારણ કરે છે. તેથી આપણે પણ રુદ્રાક્ષ પહેરવો જોઈએ. અને કોઈ પણ દેવી દેવતાનો મંત્ર એ રુદ્રાક્ષની માળાથી કરી શકાય એવી કોઈ જડતા નથી કે શંકર ભગવાનનો મંત્ર હોય તો જ રુદ્રાક્ષની માળાથી કરી શકાય. એ ખોટી બધી વાતો લોકોએ ફેલાવી છે. આખું માળા શાસ્ત્ર છે કે આ પ્રકારની માળા કરવાથી કેવું ફળ મળે છે, એનો આખો મહિમા છે. માલા શાસ્ત્ર. તેથી અનેક પ્રકારની માળાઓ હોય છે, પણ દરેક માળાઓની અંદર માલામાલ કરનારી કોઈ માળા હોય તો એ રુદ્રાક્ષની માળા હોઈ શકે છે. એના ઉપરી કોઈ માળા નથી. માલાઓમાં રાજા માલા એ રુદ્રાક્ષ છે. તેથી કોઈ પણ દેવી દેવતાઓનો મંત્ર રુદ્રાક્ષની માળાથી કરી શકાય છે. તો કોઈ પણ મંત્ર સામાન્ય માળાથી કરો તો સમાન ફળ આપે, પણ રુદ્રાક્ષની માળાથી જપ કરો તો એ મંત્ર 10 ગણું વધારે ફળ આપે. આવું ભગવાન બોલ્યા છે. રુદ્રાક્ષેણ જપે મંત્ર તો પુણ્ય કોટિ ગુણમ ભવે 10 કોટિ ગુણમ પુણ્ય
કરો ને બીજી રુદ્રાક્ષની માળાથી જાપ કરો તો 10 કોટી ગણું અધિક ફળ મળે. તેથી જે રુદ્રાક્ષની માળા પહેરો છો તેનાથી જાપ ન કરાય, જે જાપ કરો છો એ પહેરાય નહીં. આવા ઘણા બધા નિયમો છે. તેથી દરેક માણસે રુદ્રાક્ષને ધારણ કરવું છે. આમ તો ભગવાન એવી આજ્ઞા આપી છે કે દરેકે 1100 રુદ્રાક્ષ પહેરવા જોઈએ. 1100 એટલે આવી 11 માળા પહેરવાની. 1100 રુદ્રાક્ષ આમ તો વિધાન છે યજ્ઞોપોતમાં, એટલા કાનમાં, માથા પર, જટામાં, બાહુમાં, હાથમાં, આની ગણતરી છે આખી. એમ કરીને 1100 પહેરવા. પણ 1100 રુદ્રાક્ષ તો આપણે ન પહેરી શકીએ. પહેરી શકાય પણ આપણે આ સંસારમાં રહેવાનું, વળી કોઈ પાછું બોલે, ઘણા કથા સાંભળી અને કોઈ ભસ્મનું તિલક કરતા થશે, ભસ્મની બિંદી કરશે, રુદ્રાક્ષની માળા ધારણ કરશે, હાથમાં રુદ્રાક્ષની માળા જાપ કરતો હશે તો ઘરના લોકો જ બોલશે, લાગ ભક્તિ સમરા કાઢી ગઈ છે હમણાં તો, નકરી ભક્તિ જ દેખાય છે, લોકો બહુ ભગત બની ગયા, એમ લોકો તમને બોલશે. અને કોણ બોલે ખબર? જે ભક્તિ નથી કરતા એ જ બોલતા હોય. જે ભગવાનના અંશ હોય ને એ તો પગે લાગે, એ આપણા માટે બોલે નહીં. એટલે કોઈના બોલ્યા સામું જોવાનું નથી, આપણે આપણા આત્માનું કલ્યાણ કરવાનું છે. તેથી 1100 રુદ્રાક્ષ જેના અંગ પર હોય તે સાક્ષાત રુદ્ર તુલ્ય છે. રુદ્ર રૂપો ભવેન્નર, સાક્ષાત રુદ્ર સ્વરૂપ છે. ભગવાને વચન આપ્યું છે, રુદ્રાક્ષ ધારણમ પ્રોક્તમ મહાપાતક નાશનમ. મોટા મોટા પાપ કર્યા હોય તો પણ રુદ્રાક્ષ માણસને પાપમાંથી મુક્ત કરે છે. રુદ્ર સંખ્યા શતમ ધૃત્વા રુદ્ર રૂપો ભવે રુદ્ર રૂપો ભવે. હવે ભગવાનની આજ્ઞા આપી છે દરેક આશ્રમના લોકો, દરેક વર્ણના લોકો સૌ રુદ્રાક્ષને ધારણ કરી શકે છે. કોઈ પણ બહેનો રુદ્રાક્ષને ધારણ કરી શકે છે, આવું ભગવાને શિવ મહાપુરાણમાં કહ્યું છે. એટલે કોઈ પણ પ્રકારની શંકા કુશંકા રાખવી નહીં કે રુદ્રાક્ષ ન પહેરી શકાય. સૌ માટે રુદ્રાક્ષ બહુ કલ્યાણકારી છે, સર્વ આશ્રમના માણસો. સર્વાશ્રમાણાં વર્ણાનાં, દરેક વર્ણના લોકો, સ્ત્રી શૂદ્રાણાં શિવજ્ઞયા. મહાદેવે આજ્ઞા આપી છે શુદ્રની નારી પહેરી શકે છે. ધાર્યા સદેવ રુદ્રાક્ષા યતિનાં પ્રણવે નહીં, યતિનાં પ્રણવે નહીં. યતિઓ ઓમકારનો સ્વર કરીને રુદ્રાક્ષને ધારણ કરે. કોણ રુદ્રાક્ષ ન પહેરે? હવે એ પણ જરા જોઈ લે, કોણ રુદ્રાક્ષ ન પહેરી શકે? સૌને રુદ્રાક્ષ પહેરવાનો અધિકાર તો છે જ, પણ કોણ ન પહેરી શકે એનું પણ વર્ણન તો કરવું જોઈએ ને, કે સૌને તો અધિકાર આપ્યો પણ પહેરવા માટે આપણી યોગ્યતા કેટલી હોવી જોઈએ? તો કહ્યું મધ્યમ માસમ તુલશૂણમ પલાણુ શીઘ્રમેવ ચ. આ ભક્ષુંબે ભક્ષણ કરતા હોય તેને રુદ્રાક્ષ પહેરવા ન જોઈએ. રુદ્રાક્ષને ધારણ કર્યા પછી માણસે આહારથી પવિત્ર રહેવું જોઈએ. તો રુદ્રાક્ષ આપણા માટે બહુ જ કલ્યાણકારી બને. તો દરેક ભાઈઓ બહેનો વડીલોએ રુદ્રાક્ષને ધારણ કરવા. રુદ્રાક્ષ પહેરવાથી આપણી માનસિકતા સુધરે છે, રુદ્રાક્ષ પહેરવાથી આપણી વિચારધારા બદલે છે. રુદ્રાક્ષ ધારણ કર્યો હોય આપણે તો સામેનો માણસ પણ આપણી સાથે વ્યવહાર કરવામાં પણ થોડું સારું વર્તન કરે. ભગવાને કહ્યું છે કે જે કોઈ મનુષ્ય રુદ્રાક્ષનો મહિમા સાંભળે છે એના માટે 2 શ્લોક મહાત્મ્યના ગાયા છે કે આ સાંભળવાથી આપણને શું મળે છે, જેના મહાત્મ્ય કહેવાય છે એતદ્ય શૃણુયાનિત્યં. જે કોઈ રુદ્રાક્ષનો મહિમા સાંભળે છે તેના માટે કહ્યું મહાત્મયં પરમં શુભં. આ મહાત્મ્યનું શ્રવણ કરવાથી માણસનું શુભ નહીં પરમ શુભ થશે. જે મેં તમને થોડુંક સમજાવ્યું છું, ઉપરાંત ગ્રંથમાં તો વિસ્તૃત છે પણ એ બધું તો નહીં, પણ થોડુંક એવું તમને મેં કહ્યું. આ સાંભળવાનો મહિમા એવો છે કે આપણું શુભ નહીં પરમ શુભ થાય છે. રુદ્રાક્ષ
ભસ્મોર્ભક્ત્યા સર્વાન કામાન વાપ્નુયાત સર્વાન કામાન વાપ્નુયાત. સર્વ સુખ આપનારું ચરિત્ર છે, બહુ મોટું છે, ઘણું બધું મહાત્મ્ય છે. અવસર મળે ક્યારે તો શિવ મહાપળ ગ્રંથની અંદર અધ્યયન કરી લેવાનું. મેં તો તમને બહુ થોડા શબ્દોમાં બહુ સંક્ષેપમાં કહ્યું, અલ્પીકરણ કરીને, પણ જે કોઈ આ મહિમા સાંભળે છે એના માટે સુંદર મહાત્મ્ય છે. ઇહ સર્વ સુખ, ઇહ સર્વં સુખં ભૂત્વા પુત્ર પૌત્રાદિસંયુતઃ. તેની કામના, તેની મનોકામના પૂર્ણ થશે. પુત્ર પૌત્ર સૌ સુખી રહેશે. આગળ કહ્યું, લભેત પરત્ર સન્મોક્ષં શિવસ્યાપી પ્રિયો ભવેત. શિવસ્યાપી પ્રિયો ભવેત. ભગવાન મહાદેવને એ મનુષ્ય વાલો લાગશે. તેથી ખાણીપીણીમાં પવિત્ર બની રુદ્રાક્ષને આપણે ધારણ કરીએ તો ધ્યાન ન કરી શકીએ, યજ્ઞ ન કરી શકીએ, મોટા મોટા તપ અને મોટી પૂજા ન કરી શકીએ, તો પણ એ જીવાત્માનું સર્વમંગલ થાય એવું ભગવાન વ્યાસજીએ શિવ મહાપળ ગ્રંથમાં આપણને વચન આપ્યું છે. અને રુદ્રાક્ષને ધારણ કર્યા પછી હાલતા ચાલતા, બેસતા, ઉઠતા, ખાતા, પીતા, ઊંઘતા, જાગતા, ઘરમાં, વનમાં, સ્મશાનમાં શિવ નામ તરીમ પ્રાપ્યમ. ભગવાન મહાદેવના નામનો જાપ કરો. જે મનુષ્ય ભગવાન મહાદેવના નામનો જાપ કરે છે, મનુષ્ય જીવનના દરેક મૂળ પાપોમાંથી મુક્ત રહે છે. જીવન છે ભાઈ, પાપ તો થાય. ક્યારેક કોઈનું હૃદય દુભાઈ જાય, ક્યારેક જૂઠું બોલાઈ જાય, ક્યારેક કોઈ જાણતા અજાણતા કોઈ જીવજંતુની હત્યા થઈ જાય. અને જીવવા માટે તો જીવ ભોજનમ જીવો, એક જીવને જીવવા માટે અનેક પ્રકારના જીવોનું ભક્ષણ કરવું પડે. સીધી જ વાત છે. સંસારમાં રહેવા માટે ઘણી બધી એવી ક્રિયાઓ કરવી જ પડે, એને સંસારના મૂળ પાપ કહેવાય. પણ ભગવાને વચન આપ્યું છે કે જે માણસો ભગવાન મહાદેવનું ભજન કરે છે એ સંસારના મૂળ પાપોમાંથી મુક્ત રહે છે. તેથી બહુ હૃદયથી પ્રાર્થના કરું છું, આટલી મોટી સંખ્યામાં તમે સૌ ભાઈઓ બહેનો ઉપસ્થિત છો. જરૂર આપણને સાંસારિક લૌકિક અનેક વિચારોથી આપણે ખરડાયેલા ભરડાયેલા હોઈએ, પણ તેની અંદર પણ ધીમે ધીમે આપણે પ્રયાસ કરીએ તો આપણે પ્રયાસથી ધીરે 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 ભગવાનનું ભજન નિરંતર કરી શકીએ છીએ. શું ન થઈ શકે? ધીમે 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 પ્રેક્ટિસ કરીએ આપણે. પછી તમારે એ પ્રયાસ નહીં કરવો પડે, વગર પ્રયાસે આપ ભગવાનનું સ્મરણ કરી શકશો. અનહદ નાદમાં નામ જોડાઈ જશે. તેથી ભગવાન વ્યાસે આ સુંદર વચનો આપ્યા છે. તેથી આજથી મારા યુવાન ભાઈઓ બહેનો તો ખાસ મારી પ્રાર્થના છે, જેટલું ભગવાનનું ભજન કરીને એટલે આપણે વાતમાં વજન પડે. ઘણા લોકો પ્રવચન કરતા તેની વાતમાં વજન ન પડે. વજન કેમ ન પડે? કારણ કે તેની વાણીમાં ભગવાનનું ભજન નથી. ભજન નથી એટલે શબ્દોમાં વજન ન પડે. શબ્દોમાં વજન કોનું પડે? જેનું પેટ ચોખ્ખું હોય ને, જેને કોઈ મોઢું આઠું ન કર્યું હોય, એના શબ્દોનું વજન પડે. જેનું પેટે ગંદુ છે ને જેનું મોઢું પણ આઠું થયેલું, આઠું એટલે સમજો ને તમે, નાળિયેરનું પાણી નથી પીધું, તેને બીજું જ કાંઈક પીધું છે. આપણા દક્ષિણ ગુજરાતના અમુક ગામ તો એવા છે કે 35-40 વર્ષે છોકરાઓ મૃત્યુ પામે છે તાળી પી પી. કેટલી દુઃખનો વિષય છે. મેં એવા ગામમાં કથાઓ કરેલી છે જે ગામમાં 40% વિધવા બહેનોની સંખ્યા હોય. એક ગામમાં કથા હતી, દીપ પ્રાગટ્ય માટે, આજથી 20 વર્ષ પહેલાંની વાત છે. દીપ પ્રાગટ્ય માટે કે આમ યોજના બનાવતા હતા કે પહેલાં રાજકીય મહાનુભાવને બોલાવીને, આને બોલાવીને, તેના બોલાવીને. પછી મને ખબર કોઈએ કહ્યું કે આ ગામમાં આવી રીતની સ્થિતિ છે, તો મેં ગામના લોકોને કહ્યું કે એક કામ કરીએ, આપણે દીપ પ્રાગટ્ય તમારા ગામમાં જેટલી વિધવા બહેનો છે ને તેના હાથે આપણે દીપ પ્રાગટ્ય કરાવીએ. 40% વિધવા બહેનો ગામમાં. વિચાર કરો કેટલું દુઃખનો વિષય છે.
તેથી વાતમાં વજન વધારવું હોય ને શબ્દોમાં વજન વધારવું હોય તો પેટને પવિત્ર રાખવું અને મોઢું કોઈ દી એઠું ન કરવું. અતિશોક્તિ નથી કરતો, પણ ક્ષમા ચાહું છું. આપણા દેશના માનનીય વડાપ્રધાન કોઈ પણ જગ્યાએ કોઈ પણ દેશમાં પ્રવચન કરે, એક પણ પ્રવચન એનું કોઈ દી નિષ્ફળ નથી ગયું. કારણ કયું? કારણ એક જ કે એનું પેટ પણ પવિત્ર છે અને એનું મુખ પણ પવિત્ર છે. તેથી તેનું પ્રવચન નિષ્ફળ નથી જતું. નેતૃત્વ કરી શકે એ જેની પાસે વક્તૃત્વ હોય. બોલવાની કલા એ ઈશ્વરની એક ભેટ હોય છે, સૌને ન મળે. આપણી કથામાં ઘણા માણસો આવીને આમ બોલે, પણ બોલતા એવું ના લાગે, બકવાસ કરતા એવું લાગે. ઘણી વાર આપણને ભારરૂપ લાગે, આપણને કે આ ક્યારે બંધ કરશે એવું થાય. આપણે ભગવાનને 2 દીવાની માનતા કરવી પડે કે આ બંધ થાય તો સારું હોય. એને હળવળાટ સભામાં ઊભો થવા લાગે. તો મારા યુવાન ભાઈઓ બહેનોને પ્રાર્થના છે, ખૂબ ભજન કરજો, ખૂબ ભજન કરજો. જેમ જેમ ભજન તમારું વધતું જશે તેમ સમાજમાં તમારી પ્રતિષ્ઠાનું વજન વધતું જશે. આવી ભજનમાં અદ્ભુત શક્તિ છે. તેથી હાલતા ચાલતા, બેસતા ઉઠતા, ખાતા પીતા, ઊંઘતા જાગતા, ઘરમાં વનમાં શમશાનમાં કોઈ પણ અવસ્થામાં જીવાગરે વર્તતે તસ સફલમ જીવિતમ. ભગવાનનું ખૂબ ભજન કરો. ભગવાને વચન આપ્યું, શિવ નામ તરીમ શિવ નામ તરીમ પ્રાપ્યમ સંસાર બંધી તરંતિ તે સંસાર મૂલ પાપાની તાની નશ્યંત્ય સંશયમ તાની નશ્યંત્ય સંશયમ. इसमें કોઈ સંશય નહીં. જો તો ખરા, મનુષ્ય પોતાના જીવનના દરેક પાપોમાંથી મુક્ત રહે છે. સંસાર મૂળભૂતાના જીવનને ટકાવવા માટે ઘણી બધી ક્રિયાઓ કરવી જ પડે છે. એમાંથી માણસે જો દોષમાંથી પાપમાંથી મુક્ત થવું હોય તો ભગવાન શિવનું ભજન કરો. પાપને જળમૂળમાંથી ઉખેડીને ફેંકી દે છે. શિવનામ કુંઠારણ કુવાડો છે. મહાદેવનું નામ પાપને દૂર કરવા માટે. સંસાર મૂળ સંસાર મૂલભૂતાના પાદકાના મહામુને શિવ નામ કુંઠારેણ વિનાશો જાયતે ધ્રુવમ વિનાશો જાયતે ધ્રુવમ. જેના મુખમાં શિવનું નામ હોય છે એમના પર અમૃતનો વરસાદ વરસે છે. હવે જેમના પર અમૃતનો વરસાદ વરસતો હોય એ કોઈ દી દુઃખી થાય? એને દુનિયાના દરેક સુખો મળે. શરત એક છે, ભજન કરવાનું છે. અને કલયુગમાં તો આ જ ઉપાય છે ને ભાઈ. સતયુગની અંદર સૌ ધ્યાન કરતા હતા અને ત્યાર પછી યજ્ઞો કરતા હતા, ત્યાર પછી અર્ચન કરતા હતા. કલયુગની અંદર ભગવાનનું નામ સ્મરણ. કલયુગ કેવલ નામ આધાર. કલયુગ કેવલ રામચરિત માનસ તુલસી નામ આધારા. કલયુગ કેવલ નામ આધારા. સુમેરી સુમેરી ઉતરહી પારા. સુમેરી સુમેરી ઉતરહી પારા. તુલસીએ કહ્યું ને, નહીં કલિકર મન ભગતિ વિવેક. કલયુગમાં કાંઈ નહીં રહે. કલયુગમાં ભવસાગર તરવા માટે સરળ કોઈ સાધન હોય તો નામ સ્મરણ છે. કલયુગ બહુ સારો યુગ છે. ભજન કરવા માત્રથી ભવપાર થવાનો યુગ એટલે કલયુગ છે. તેથી કલયુગને કોઈ દે નાનો ન સમજવું. કલયુગમાં મોટો સદગુણ છે. ભજન કરવા માત્રથી પાપનો ભાર ઉતરે એ કલયુગ છે. તેથી તુલસી કહે નહીં કલિકર મન.
નહીં કલિકર્મન ભક્તિ વિવેક નહીં કલિકર્મન ભક્તિ વિવેક રામ નામ લંબન રામ નામ લંબન. તેથી નામ સત્ય છે, નામથી ભવ પાર થઈ શકાય છે. તેથી હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં શમશાનમાં કોઈ પણ અવસ્થામાં અરે રામ રામ નહીં મરા 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 કરકે જેને રામ મળી ગયા. ઉલટા નામ જપી જગ જાન, આખું જગત જાણે છે. રામ રામ નહીં મરા મરા नाम उल्टा उसने जान लिया सकल शास्त्र का भेद. बिना नाम नरक गया पट पट चारो रे पट कर चारों वेद. उल्टा नाम ઉલટા નામ જપી જગ જાના. ઉલટા નામ જપી જગ જાના. વાલ્મીકી બ્રહ્મ સત હરિભજન. કલિયુગમાં ભજનની પ્રધાનતા છે. આ ભગવાન મહાદેવ બોલ્યા છે, ઉમા અમારો અનુભવ છે. તેથી એટલા દિવસોથી કથા સાંભળીએ છીએ. આપણે કંઈ હિમાલય પહાડમાં જઈને તપ નથી કરવાનું, ઘર બાર પરિવાર છોડીને કંઈ જવાનું પણ નથી. બસ કરતા જાઓ, ઘરનું કામ લેતા જાઓ. બોલો તો ખરા, બસ એટલું જ ખાલી યાદ રાખવાનું છે. કરતા જાઓ, ઘરનું કામ લેતા જાઓ, હરિનામ. આ કેવું કહેવાય? જો બહેનો જ બોલે, ભાઈઓને તો બોલવાનું જ નહીં. કેટલી સુંદર, કેટલું સરળ છે. મહાદેવ બોલ્યા છે, ઉમા કહું મેં અનુભવ આપના. મારો અનુભવ છે. કેવો અનુભવ છે? ઉમા કહું અનુભવ આપના. સત હરિ ભજન જગત સબ સપના. સત હરિ ભજન જગત સબ સપના. તેથી હાલતા ચાલતા બેસતા ઉઠતા જે તમને યોગ્ય લાગે. ઓમ નમઃ શિવાય, મહાદેવ મહાદેવ, શિવ શિવ, જે રીતે આપને યોગ્ય. રામ રામ, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, શ્રી રામ. શ્રી રામ જય રામ, જય જય 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 રામ. અનુભૂતિ તો કરો, શરૂ કરો આજથી. તમને 7 દિવસમાં ખબર પડી જશે કે કાંઈક જીવનમાં પરિવર્તન થયેલું છે.